ચોકણ હેડે વાળી નેની નેની પગલીઓ નાખતા. એક તો આ દશમન લોહી પીજો અલ્યા ગલ્લે જાઉં છું ભાઈ. ચમ ગલ્લે જોશો? ખાલી હમણાં ઘેર કંટાળો આવે છે મને. હા તો એકણ હું જાઉં, તમે એકણ ઘેર બેહો, તમારી કણ નહીં જાઉં. એટલે કંટાળો મને આવે છે એટલે મારે ગલ્લે જાવું છે. તને નહીં આવતો કંટાળો? એટલે ઘેર બેઠે બેઠા તમને જોર આવે? હા હવે સાચું કહું, આ વરાની છેલ્લી તારીખ છે તો એટલે મારા ભાઈ બંને ભેગો થવા જાઉં છું અને આખા વરામાં જે હું એને ખોટું બોલ્યો હોય, એનું અપમાન કર્યું હોય, બરોબર, એટલે માફી માંગી લેવું એટલે એના આત્માને શાંતિ થઈ જાય એમ. હા, એટલે ઈ માફી તમે કાલ માંગવા જાજો, આજ રવા દો, આજ આ વાત કેન્સલ કરી દો કાકા. એટલે આ શું વાંધો છે? કાકા બરોબર કહું છું. મારી વાત સાંભળ, ચોમાસાની પહેલી બારીશ અને વરાની છેલ્લી તારીખ યાદ જ રહેવું હોય એટલે કાલ જવામાં કોઈ ફરક ના પડે. આજ જવું ને તો અહીંયા લાગે કે મારો ભાઈ બનાવી અને માફી માંગી ગયો. હવે કાકા તમે ડાયલોગ બાજી ના કરો, મને બધી ખબર પડે છે. શું ખબર પડે બધી? એટલે કાકા તમે હાથે કરીને ગોડા ના બનો, તમને ખબર છે કે આજ શું હોય તો ભાઈ એવું કરવા ગોડા છો હાથે કરીને. એટલે શું છે કહેજે ખાલી, મને કહેજે શું છે આજ? કાકા આજ 31st હે. હા એટલે એ 31st ફટ આપણને ખબર ના પડે હોય તો છે ને વરાની છેલ્લી તારીખ છે ને એટલું ખાલી યાદ છે હોય. હા એટલે આ છેલ્લી તારીખ નું તમારે પીવા જોવે છે, મને બધી ખબર છે કાકા. પાર્ટીઓ કરવા જોવી છે ચમ, અને આજે એટલા તમને ભૂમતા યાદ આ હશે, બીજું કોઈ નહીં. એ મારે પીવા માટે છે ને કોઈ ફટ્ટી ફટની કે એવી રીતે જરૂર નહીં હોય. ગમે તે ટાઈમે પી જાઉં હું તો ખાલી ભેગો થવા જાઉં છું. ઘેર કંટાળો આવે છે, તું હવારનું હોય કણ વર રાખીને બેહી રહ્યું મારી. હા તો પછી કીધું તો ખરા કે કાલ જાજો, આજ રવા દો, આજ નહીં જવા દો કાકા, ચોખ્ખી વાતો. અને જો તમે આજ પીના આવ્યો ને તો કાકા હોજે પછી હું ઝઘડો કર્યો, મજા નહીં આવે ભાઈ, ચોખ્ખી વાત હે. આજ ભાઈ તમારું મન નહીં રહે પછી બાપ બેટાનું, ચોખ્ખી વાત હોય તો. આ બેઠો તારો બા, તું તાર આરતી ઉતારે હવે. ના આરતી એવું કે ચોમાસાની પહેલી બારીશ અને વરાની છેલ્લી તારીખ હું ભૂલવાનોય નહીં કે પીધા વગર રહેવાનોય નહીં. હવે કાકા તમે ગમે એટલી ડાયલોગ બાજી કરો પણ આજ હું તમને નહીં જવા દેવાનો, લ્યો ચોખ્ખી વાત છે. ખરેખર એક વાત કહું, મને એક નંબરનો દારૂડિયો કર્યો હોય ને તો તે, બાકી આવી હોત તે 5 વર્ષ પહેલા રાશી હોત ને તો હું કહીએ સુધરી ગયો હોત. એટલે તાણી મું નેનો હતો કાકા, તાણી મું તો ખબર હતી. વાત કરો હો. અલ્યા આ નેકળ્યો અલ્યા ભાઈ, શિખમણ આલતો તો મારા બાપ ને યાર. આખા ગામમાં સંભળાવશે હવે. અલ્યા યાર હવે તને હું કેવું, મારે તું સમજી જા ને ભાઈ. હા આ છેલ્લી તારીખ આખા વરાની એટલે વર રાશીને બેઠો હું. તો પછી હારું તું તૈયાર, હું આવું તરત નીકળું. એ હા કાકા તમે બે હું જઈને આવો, મારે કોમ છે થોડું. અબે તેરે નામ કા કુત્તા પાલું, એક થાપ મેલ્યો નહીં તો દો તારા પાડી નાખ્યો હોય. હું ચકરી નહીં હું એકણ તારા બાપને જેલમાં પૂરી અને હવે તું ચો હેડ્યો છે. અરે કાકા કોમ છે મારે એટલે હું કોમ છે એવું? ખાવા જવાનું છે, હોટલમાં પાર્ટી છે. પાર્ટી છે એમ? ઓય બરોબર, એટલે પીવાનું બધી એવું બધું ના હોય કાકા, એ બધું તમે ના લ્યો, અમારામાં એવું ના હોય, અમે એવું બધું ના કરીએ. એટલે ખાલી ખાવાનું જ ને? હા કશો વાંધો નહીં. હવે મારે છે ને પીવું નહીં કે ઘેર રહેવું નહીં, તાર હંગાત ખાવા આપવું છે. તું પથારી ફેવરો યાર કાકા. ચમ તમને શરમ આવો આમ થોડી? એટલે એમાંની શરમ પણ. હવે હું તમને નીકળ હંગાત લઈ જાઉં તો પછી મારા આબરૂ નું શું? એટલે બાપના હંગાત લઈ જવામાં આબરૂ શેની જતી રહે તારી? તો પછી કણ બધા વાતો ના કરી કે ભોયન બાપને ખાવા લઈને આવ્યો હોય, કણ એ ઘેર ખાવાનું નહીં હોય તો તારી વાતો નહીં કરી કે અભાને ઘેર ખાવા નહીં હોય તે ઓયકણ ખાવા આવ્યો છે? એટલે મેં તો હંગાત પૈસા કાઢ્યા ઈ કણ ભાગમાં આવ્યા પૈસા. હા એટલે મારા પૈસા કાઢી નાખવાના ભાગમાં. પણ કાકા એના કોઈ એમ બાપને લઈને નહીં આવતા, હું કણ લઈને જાય તમને તો કેવું લાગશે ભાઈ? કશું ના લાગે, હું અલગ બેસ્યો. અરે કાકા એવું નહીં, તમે મારી વાત ના સમજો. હારું બસ આપણે ઘેર પાર્ટી કરશું. ઘેર એટલે હોજે હું લાવે બધું બજાર થી, હું લાવે કચોરી ને એવું બધું. કચેરીએ તો ખવાતા હશી વળી. અત્યારે તો તડકા જોવે, તડકા એકદમ તાણી. આ તો પછી પનીર ટિક્કા લાયો. હા જો હા પનીર ટિક્કા લાય, હા સેવ મસાલા, ચણા મસાલા અને દહીંનું રાયતું, ગવાની રોટલી, બાજરીનો રોટલો 2 વીનું લાવજે અને છાશ. એટલે કાકા જમણવારો નહીં કરવાનો આપણે હોય, તમારે એકલાને જ ખાવાનું છે. હા એટલે મારે એકલાની વાત કરું તાણી. પણ આટલું બધું? હા હા તો પછી હું પીવા જતો રહ્યો, ચોખ્ખી વાત છે. હવ પી અને આખા ગામમાં ફર્યો અને બધે બગાડ્યો હું. ખરેખર દારૂડિયાને બધું આવડે, હા. મજબૂરીનો ફાયદો ઉઠાવતો જબર આવડે હોય એમ તો. એટલે લાયક નહીં લાવી. લાયો હવે હા બસ તું તાર હું પીયો નહીં બસ. ખાતા નહીં હો. હા હા કશો વાંધો નહીં, આપણે અમે પીવાની કોઈ નવાઈ નહીં. આજ નહીં પીવો, શાંતિથી ખાઓ.
જીનત મળી ખાલી ઓવે લ્યા ક્વાર્ટર નતું પેલું નતું બીજે તો ક્વાર્ટર મારવો તો કે તઈ જગ્યાએ જઈને આવ્યો નહીં મળ્યું એવું એમ ઓવા આ લોકો યાર સ્ટોક ઓછો રાખ્યો હોય એનો હાલ મળે ના નહીં યાર કેટલી ગરદી હતી ખબર આ નેટ મળ્યું તે તું આ બાટલામાં તેમ લેબુ રેડે અલ્યા ઓમો છે ઓમો હે બાટલો બદલી નાખ્યો મેં ચમ બાટલો બદલી નાખ્યો તને ખબર ના પડે મૂર્ખા ચમ બેહેરામ ભાઈ તને ખબર ના પડે કીધું તો ખરા પણ ક્યાં તો ખરી ભાઈ ચમ બદલી નાખ્યો બાટલો એટલે ઓરિજિનલ બાટલો લઈને ગો વચ્ચે નીકળે તું ના આ બાટલો ગમે તેમ લઈને જાય તું કોઈ વેમ કરશે વાહ ભાઈ વાહ બસ તાણી સમજી ગયો તો પછી ફોન કરી દીધા કેટલે રહ્યો તૈયાર થઈ ગયું ચાણી આવે હવે આરો ઠેકણો બરોબરની ભૂખ લાગી છે પણ ખાવું નહીં હોટલ નું જ ખાવું છે ખાના પીના સાથ હૈ મરના જીના સાથ હૈ ખાના પીના સાથ હૈ મરના જીના સાથ હૈ સારી જિંદગી ये दोस्ती हम नहीं તોડેંગે તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે એટલે ગાધા વગર આયા તમે ખરેખર આ વરો બદલાણું નહીં તો આખી દુનિયા બદલાઈ ગઈ પણ એક મારો ભાઈ બનશે એ જૂના વરામાં ભિખારી હતો અને નવા વરામાં ભિખારી રહ્યો 2025 માં મારો ભાઈ 1 કરોડપતિ હતો અને હાલે કરોડપતિ છે આયરો આ હું મિલ દેજો બોલો કુંતાઈ હું કહું છું કે આજ છે ને અભરે ને મારા ભો ઈ મોટા થઈ ગયા છે એકદમ ચમ હું તમારા ઘેર હવારાનો નહીં આવ્યો એનું કારણ છે અભો હું એકણ ખાટલો ઢાળી અને મારી ઓર રાશિન બેહી રહ્યો છે અને એક ડગલું ભરું ની કાકા ચો હેડ્યા સમજી જો નામ લીયા શેતાન હાજીર એ ખાવા ચમ ના લાયો મોજુ નહીં ગયો તો ચાણી જાય પછી મેં ઘરે ગાતું નહીં વાટ જોઈ એટલે કાકા હજુ તો વાર થાય હજુ તો અમારે બધાને થોડી વાર રહીને જવાનું હોય મોડા છે મરી ચોક ચોક જઈને તાણી બધા ભેગા થઈને તાણી તમારા વિશ્વાસ તો પૂછા મરી તા લ્યા એટલે આટલી બધી ઓર ચમ રાખે છે હા ઓએ એ તો હું સમજી ગયો ઈશારા ભેળો સમજી ગયો તો એમ નહીં આપણે પીવા માટે નવા વરાની જરૂર છે ના હા આમાં તો બધું એમ જેવું તો અમે ચમ આસો ફૂમતા કાકા તમે એમ એટલે ના આવી અરે કાકા આવતા તો ભલે આવતા પણ ખાલી પીવા ના જતા એમ એટલે તું અમને 1 નંબર ના દારૂડિયા સમજી લીધા એમ ને હવે અરે કાકા એવું નહીં પણ તમે 2 જણા ભેગા થયા હો આ તો વળી કદાચ આયોજન ગોઠવી નાખો તો અલ્યા અમારે એવા આયોજનની કોઈ નવાઈ નહીં યાર અને અમે પીવાનું ઘણા સમયથી બંધ કર્યું તમે બે કલરિયા હોય એવું તો ચૂપ રહી રાખો. પેલા તો છે ને બોલવામાં મર્યાદા રાખ અને તું જે આયોજન ગોઠવીને જોતો હોય કણ અને આપણે ગોઠવી તું એ આયોજન નું કર્યું કે હેડી ઈ તો હજુ કાકા વાર થાય હજુ હું જાયો અને પાછો ઘેર આવ્યો અને પછી જાયો અને પછી લઈને આવ્યો ઈ રહ્યો આયોજન તારું ભલું થાય તારું શું થઈ રહ્યું એ તો કશું નહીં હે? કશું નહીં કોકી કશું નહીં હા? કચો હતો નહીં એટલે શું સમજી જાય હમણાં પણ કીધા વગર નહીં તો હા કેવું નહીં કોઈ એમ હે એટલે શું સમજ્યા હું જાઉં એ જલ્દી આવી એટલે પણ જલ્દી મારે હોય જલ્દી મારે હોય વાકણ જ છું હું ચોથી મોહણમ જો તારે હું આવું તમારા ઘેર પછી એટલે મારે આજ કોઈ કોમ જ નહીં એમ મેં કીધું વાઘુજીના ઘેર જવું ભેગો થતા હું અને બેસતા હું એમ બેહવાના ટાઈમે જ આવ્યો છું એ બલ્લુ શું છે એટલે આ ભાવડાને જોયો તો જોય ભાવ આજ ઘેર ના ઉપર આજ વરાનો છેલ્લો દાડો છે એટલે છેલ્લો દાડો તો દિવાળી દાડે હોય આજ ચોથી છેલ્લો દાડો લે અરે આજ તો જલસા હોય પણ ભાવડો ને રહ્યા ને એ મારો સંગ નહીં કરતા એટલે મારે જેને જેને કહેવા જોવ જ છે એટલે ચોકડ ગયા છીએ તને ખબર છે એટલે તમને ખબર નહીં પડતી ના ભાઈ આ 31 છે અને આજના દાડે બધા પાર્ટીઓ કરે દારૂ પીવીને આવું બધું હોય પાર્ટીઓ કરે ને દારૂ પીવી હા અને તમે ભાવ પીવે છે એ વિચારીને બોલજો કે એકી થાપે દોત પાડી જાય છો તારા હું કોઈ દાડો ખોટું ના બોલું ભાવ મેં કીધું તું પણ ભાવ મને હંગાત ના લઈ ગયો એટલે ચમણા જોશ આર્યો એટલે એ તો ગમે તે જોયો છે અને એક વાત લોક પણ પડ્યા જેવા મલકાય જોય છે જમિયાના બાનું હોય એમ શરમાતાય નહીં કે ઘેર જવાનું નોમે લેતા નહીં
સુનતે હે ઘેર નહીં જાવું કશું કોમ જ નહીં માર ઘેર એટલે તમારું કોમ નહીં પણ મારે કોમ છે મારે કોમમાં જ આવું છે તો હું હંગા થાવ હડો એ પણ હંગા શું કરવા આપવું છે હડો હા હડો એ આ, હવે ઘર રોમ રોમ રામ રામ માચે અલે વિશ્વાસ તો આવતો ગળાની ચોગન તાણી આ અચાનક તમે એન્ટ્રી મારી ઓમ તો તમે ફોને કરતા અને સમાચારે મોકલાવતા કે હું આવું છું એમ અરે વિશ્વાસ કરી લ્યો તમને વગર કીધે તમારો માસે તમારા ઘેર આવશે લ્યા શું નવાઈ છે ત્રણ દાડે તમે ઉડે આવો છો મારે નવાઈ જ છે મારા માટે નવાઈ જ છે મારા માસે આ એટલે હા શું કરવા હોય એમ પહેવા દો છો તમે હોય કણ ગળાની ચોગન ખાવાનું વાપરી ગયો છે ને એટલે ઘેર જવાનું નામ લેતો નહીં એવું તો શું બનાવ્યું છે હા બનાવ્યું નહીં હોટલમાંથી મંગાવવાનું છે પનીર ટિક્કા ચણા મસાલા પછી છાશ એવું બધું ખાસું બધું લાવવાનો હતો હા આપણે બે જણા ખાવું કેમ અચાનક જ શું છે વળી હા એ? આજ પેલી ફટ્ટી ટસ્ટ કે કોઈ કેવું છે ને અરે આ જૂના વરહનો છેલ્લો દાડો હા એ તો મને ખબર છે પણ અભો હીર્યું કહેતો તો એમ બરાબર શું હતું? હું આયોજનમાં ઉભો જ છું આયોજનમાં હંગાત ને હંગાત છું ખાલી મારી જરૂર પડે ને એકર મારું નામ લો એમ એટલે હાલ તમે તમારા ઘેર જઈને ઉભા રહો એમ કોમ જ નહીં ઘેર કોમ જ નહીં હા, માસે તમે બેજો હું પાણી લાવું હા અરે બેહો 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 કે હવે ચમ આયા તે તમે એક જ ના મારા હગાનું ઘર છે તેમાં આવ્યો છું એમ નહીં વધારે આવો ને તો પછી 1.5 રૂપિયા કિલો થઈને ઉભા રહો એમ એ ઈ તમારે વિચારવાનું છે હું કહીનો તમને નહીં સમજાવવા માંગુ છું પણ તમે સમજતા નહીં મારા માસે તો બધું સમજે છે એટલે શું એ મારા ઘેર આવ્યા છે તમારા ઘેર નહીં આયા પાણી પીજો લે તમે તારું ગામ જ છે એમ તો આર્યું ગામ છે આજ જો થોડુંક પીવું છે મારે પાણી ચાર છો બેઠો તું કઈ નહીં તરસ્યા થયા છે આર્યા તમે પી લ્યો એ જિંદગી ના તરસ્યા છે એ તો બોલે યાર કાઢું કાઢું છે આર્યા હું મગજની પથારી ફેવરો છું તો તાણ ગળું બાળી નાખ્યું ને મારતો એલા લેબુ શરબત છે આ તો લેબુ 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 શરબત છે હા ખરેખર માછે હવારાનો બસમાં ફરું છું થાકી રહ્યો છું બરાબર આમ પેટમાં દુખે છે મને લાવજો લાબુ શરબત તો બરોબર પણ ગળું ચમ પડે છે નહીં કડવું ઓમ હા રહી રહીને ઠારે છે દાંતું નહીં કડવું દાંતે છે કડવું એમ લાવજો થોડું મેં માછે. મારા પેટમાં તકલીફ છે ખરેખર દુખાઈ મારું છું આખી જિંદગીની તમારે તકલીફ છે એની કોઈ દવા કરી હા એટલે પેટની વાત છોડી મેલો એમાં છે હા મગજના તાર ઓમ્યા ઓમ ઓમ ઝાટકા મારતા હોય ને એવું થાય છે કે નહીં થતું ઓએ વાઇબ્રેટ મારે છે સ્વાદ હમુરદો સારો નહીં પણ હા. મજા આવે છે એમ એમ નહીં કહેતો પણ ખબર નહીં પડતી એમ કે આ બધું શું થાય અંદર એમ લેબુથી આવું ના થાય જે સહી જબર છે એ એવું નહીં આ હું ખબર છે કે પાણી ઓછું રેડ્યું એમ લેબુમાં પણ ફૂમતા ઉભા રહો કે યાર હું મહેમાન છું હું હગો છું મારા હાથમાંથી ઝુંડ મારો છો યાર તમે પેલા ગોદડામાં જઈને બેસી જોજો બેહો બેહો માછે 1 મિનિટ લાવજો અલ્યા આવો કે યાર એ કદાચ થઈ અને આપણે દવા બવા મોય ના નાખી હોય મન પટાવાની તો યા એને પટી દવા ગળાની છોકર હવારનો ખોટી પોતાના બાપને કોઈ ના માને તમને કહું તાણી જાણી સમજણ રાખો આથી માછે ઓય અત્યારે જો બેહો અરે મને મને ને શું કરવાનું એક તો વાનું માછે ગમે એમ કરશો ની હવે ઘર બાજુ જોવા હું ઈકડે ચા પીવા લઈને આવું માછે બેસજો હા ચમ યાર ઓમ કરો તમે વાગો તમારા ઘેર હું ચા પાણી કરવા લઈને આવું એ તો હાલ નહીં જાવું મારે પછી જ બધા હંગાત હંગાત એમ હાલ શું વહી જાય છે પી પી કરે છે પાછા તો હવે મરી જ કે ગમે તે થાય હવે કોઈ ચિંતા નહીં ની મરો લ્યા કોઈ શાંતિ રાખો કે હવે એમ નહીં કદાચ થઈને દવા હશે ને તો આપણે 3 જણા હંગાત જ મરશે હવે દવાઈ નહીં કે કોઈ નહીં તમારા ભાઈ મેં લેબુ વધારે નાખી દીધા છે તેમાં ખાટું લાગે છે લ્યા
હું એમ નહીં કેતો ખાટું તો લાગે પણ મગર શરબત તો દારૂ નતો ગળે આપડી છે ભાઈડીએ નામ સાંભળ્યું નહીં. આ તારે મફુજી એક નવો તહેવાર આવ્યો છે અને એ તહેવારને આપણે કોઈ લેવા દેવા જ નહીં. તો પછી આપણે શું પીવાના આવે છે? અરે મફુજી પીવાનું તો ઠીક વાત છે પણ બાઈકો લઈ લઈને નીકળી જાય. મોમાં તો ઠેઠ માઉન્ટ આબુ જઈને દારૂ પી દારૂ પીને વર્તે જાધન લઈને આવતા હોય તો એક્સિડન્ટ થઈને મરી જાય તો પછી કનું જાય અને માવીતરનું જ કે. સાચું સાચું. અને લે આપણે તહેવાર આવે છે દિવાળીનું બેસતું વરસ એ દાડે તમે ફરો બધાને રોમ રોમ કરો એ સારું લાગે. તો આ દારૂના તહેવારો તો તમારા ઉજવવાના આવે છે. અરે દારૂ પીવાના તહેવાર હોય કોઈ દાડો? અરે મફુજી દિવાળી નો હોય, જાહેરી નો હોય, કોહેડો હોળી ધૂળેટી નો હોય. મફુજી એ શું ભૂપતજી, છે? એમણામાં બોલશો નહીં. હા. ચોમાસાની પહેલી બારીશ અને વરાની છેલ્લી તારીખ હું એ બાળતો નહીં. આ કશો વાંધો નહીં, તમે બાળતા થઈ જાઓ. હારી ખાટી ખાટી સાજ પાવો એટલે તમારો દારૂ ઉતરી જાય અને પછી રોટલા કરો હારા અને રોટલા હારા કરીને ખવડાવું ને એટલે આ વાતની તમારા ખમાન મજા થઈ જાય. લો હેડો મારા ઘેર.